નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 એપ્રિલ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના 4 જિલ્લાઓમાં ભર ઉનાળે જામ્યો અષાઢી માહોલ, કરા સાથે વરસાદ તૂટી પડતા જગતનો તાત ચિંતિત। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતીકાલે રાજ્યના 4 જેટલા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। બપોર બાદ સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જ્યાં કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા જગતનો તાત ચિંતિત બન્યો છે। દાહોદ જિલ્લાના લીંબડી, જાલોદ, કરાટમાં વરસાદી માહોલ જામ્યો હતો। અનેક ઠેકાણે કરા પણ પડ્યા હતા। જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી 15 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે। આથી આ દિવસો દરમિયાન ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે। જો કે વરસાદી માહોલના પગલે ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી છે, તેની અસર ગુજરાતમાં પણ થાય તેવી શક્યતા છે। ગુજરાતના 10 થી વધારે જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। સમગ્ર દેશમાં વિવિધ સિસ્ટમો બનવાને કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામશે અને મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં 13 એપ્રિલથી વરસાદ શરૂ થવાની શક્યતા છે અને 12 એપ્રિલથી જ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 15 એપ્રિલ સુધી હવામાન પલટાયેલું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। ત્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 17 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13 એપ્રિલે કચ્છ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 એપ્રિલના રોજ કચ્છ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 થી 17 તારીખ સુધી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।